ગાઈઝ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. ને આજે આપણે મામાના ઘરે જનારા અહીં બપોરે કલ્યાણ પર. તો કેમ કે કાલે મામાના ઘરે બોલામણું હોય, એટલે મારા બીજા મામા એના ઘરે બોલામણું હોય, તો આપણે કલ્યાણ પર જનારા અહીં. પછી ત્યાં 2-3 દી રોકાશું. તો હવે આવનારા જે બ્લોગ હશે ને એ બધા જોજો, એમાં બહુ જ મજા આવશે. કેમ કે મામાના ઘરે આપી જશું, ત્યાં કરીને બધા આપણા ભાઈ બહેન મળશે આપને, તો એના ભેગો બ્લોગ બનાવશું, તો એ તમને જોવાની બહુ જ મજા આવશે. તો બધા બ્લોગ જોજો. ને હમણાં આપણે મંદિરે ગયા હતા, મંદિરેથી આવી ગયા અહીં. તો આજે મારી બેનનું 11માનું રિઝલ્ટ હતું, તો એ 11માનું રિઝલ્ટ લેવા ગયા હતા સવારે. તો હવે આવી ગઈએ, જો એનું રિઝલ્ટ આવી ગયું હે. હાયરું પાસ થઈ ગઈ. કેટલા ટકા આવ્યા? 70. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો ફાઇનલી આપણો 11મું પૂરું થઈ ગયું. હવે 12મા બોર્ડમાં આવી ગયા આપણે ફાઇનલી. આપણે મામાના ઘરે જવા માટે નીકળી ગયા ને જો આ મારા પપ્પા ને મારી બેન આગળ, ને અમારા મમ્મી બેઠા અહીંયા હું બેઠો હું. ને હવે અમે જઈ રહ્યા મામાના ઘરે. ને અડધે પહોંચી ગયા ને અડધી પહોંચી બાકી છે. જો અહીંયા કને કાંક પ્રોગ્રામ ચાલુ હે, ખબર નહીં શું હે. જુઓ મોટો મંડપ બાંધ્યો એકદમ ડૂમ. તો ગાઈસ હમણાં આપણે મણી પર જે મારા ફુવાની વાડી હે, એ ફુવાની વાડી આવી ગયા. જુઓ આ આખી કેટલી મોટી વાડી છે, ટુંદી હે ને એકદમ મસ્ત અને મોટી વાડી હે. જુઓ સનસેટ થાયરું ને આયરું મેં નાવાનું. અહીંયા મોટો વડલો હે ને આગળ જે તમને દેખાય મારી બેન ચડીએ એ હો જે મોટો. તો આપણે અહીંયા વાડી આવ્યા અહીં મારા ફુવાની મણિપરમાં, ને ઘણી જ મોટી વાડી છે. આપણે હોજમાં ચડી સાથે જુઓ આયરો હોજ. આ હોજ ખાલી હે, પેલો પહેલાં બે ભરેલા હે. ને જુઓ મારી બેન જાય રહી પપ્પાએ, ને હું જુઓ ઉમકાને બે ભરેલા હે. ને આયરો આખો વાડી, ને અહીંયા ઘર ને રૂમ ને બનાવેલા હે. ને હવે અહીંયાથી થોડુંક જ દૂર હે, મતલબ 4-5 કિલોમીટર છે કલ્યાણપુરમાં મામાનું ગામ. ને એનાથી પહેલાં મણિપર આવેલું ને અહીંયા કને જુઓ ખારકું હે, ઓપા એડા હે, હજી આગળ એ વાડી. ને અહીંયાથી થોડુંક આગળ હે આપણે મામાના ઘરે. હમણાં જ પહોંચી જશું, તો કીધું ફુવાની વાડી જોતા જઈ, રસ્તામાં આવેલી તો. જો પાછળ આ એડાનો ચરો પડ્યો અહીંયા કને, આ બાજુ જો અહીંયા કને એડા પડ્યા હે. ને અહીંયા કને આપણે ઉભા ને પાછળ મસ્ત મોટો વડલો હોય. આમાં મમ્મી પપ્પા ને મારી બેન એકદમ મસ્ત હવા આવેલી ઉનાળો હોય તો. આપણે ફાઇનલી મામાના ઘરે પહોંચી આવ્યા. જુઓ હમણાં મંદિરે આવાજ આવેલો તમને, મંદિરે આરતી થાય રહી. આયરું મંદિર એમાં આરતી ચાલુ હે, એટલારું અવાજ આવેલો. ને હલો તમને મામાનું ઘર બતાવું નીચે. હમણાં આપણે છતમાંથી આવ્યા હતા. આયરો મેન એન્ટ્રન્સ ને આમે રસોડો હોય. મારા નાનીમાં ઊભા હે, ફોનમાં વાત કરે રહ્યા. મમ્મી ઊભા અહીંયા કને. ને જો આખો હોલ હે, અહીંયા કને રૂમ હે, આ બીજો રૂમ હે. ને અહીંયા કને બાથરૂમ ને આ બેન જો અહીંયા ઊભા હે. હમણાં શું નાન બાપોની બારે મોટર રિપેર કરેલા, મોટર ચાલુ કરતા નથી, ટાંકીમાં પાણી ચડાવવું હે એટલારું મોટર રખી કરેલા. તો અહીંયા કને આ લાઇટ બટન ચાલુ બંધ કરવાનું ઊભી હે, એટલા બધું ઊભી ને આ જો અહીંયા ગોખલા. ને હવે જો આરતી બંધ થઈ ગઈ મંદિરે. ને અહીંયા આવીને મજા આવે. કેટલા ટાઈમ પછી આપણે અહીંયા કને આવ્યા અહીં. જો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.